પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા લકડીપુલ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યા હતા। વડોદરાના લકડીપુલ ખાતે આવેલા શહેર કોંગ્રેસ કાર્યાલયમાં ભારત રત્ન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 82મી જન્મજયંતિની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, સ્થાનિક કોર્પોરેટરો, મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યાલય ખાતે એકત્રિત થયેલા તમામ આગેવાનોએ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરી તેમના દેશ સેવાના યોગદાનને યાદ કર્યા હતા અને રાજીવ ગાંધી અમર રહોના નારાથી સમગ્ર માહોલ ગુંજવી દીધો હતો, જે બાદ કાર્યાલયથી રોપા વિતરણ કરવામાં આવ્યા હતા। राजीव गांधी अमर रहो, राजीव गांधी फूल चढ़ाओ राजीव गांधी अमर रहो, अमर रहो, घर पास आवजो। आधुनिक भारतना स्वप्नद्रष्टा जेमનું લોંગ વિઝન હતું, દૂરંદેશી જેમને કહેવાય, જેમને આ દેશમાં એમનું એટલું મહત્વપૂર્ણ યોગદાન એવા રાજીવજી ગાંધી, જે યુવાન વયે વડાપ્રધાન બન્યા, ઓછા સમય માટે રહ્યા, પરંતુ એમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરે છે। એ માટે આજે દેશ દુનિયામાં રાજીવજી ગાંધીને યાદ કરવામાં આવે છે। ખાસ કરીને આજે અમે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા રાજીવજી ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી છે, નમન કર્યા છે, શ્રદ્ધાંજલિ આપી છે। સાથે સાથે વોર્ડ કક્ષાએ અમે ટ્રી પ્લાન્ટેશનના કાર્યક્રમ કર્યા છે। હમણાં અહીંયા છોડ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। આજે એમને યાદ કરીને નમન કરીએ છીએ। દુઃખ એ વાતનું છે કે આજે જો રાજીવજી ગાંધી હોત તો અત્યારે ભારત દેશમાં જે યુવાનો વિદ્યાર્થીઓ રોડ પર આંદોલન કરી રહ્યા છે સત્તા પક્ષ સામે, એ કદાચ ના થાત। કારણ કે લોકશાહીને, બંધારણને વધારે મજબૂત બનાવ્યા, પંચાયતી રાજને મજબૂત બનાવ્યું, એ કામ રાજીવજી ગાંધીએ કર્યું હતું। રાજીવજીની જન્મજયંતિ છે। કોંગ્રેસ પાર્ટીમાં એમની જન્મજયંતિ ઉજવવા માટે ઉલ્લાસનો કાર્યક્રમ રાખ્યો છે। લોકોની વેદનાને સમજવું અને ભ્રષ્ટાચારને કઈ રીતે રોકવું એમના આવડત હતી। 33% મહિલાની જ્યારે રિઝર્વેશન રાખ્યું ત્યારે હું એક સાક્ષી છું, દિલ્હી ગયો હતો। ગરીબોની, મહિલાઓની વેદના કોણ સમજી શકે જો પ્રતિનિધિ હોય તો, એવી ભાવનાથી એમને આ દેશની અંદર 33% મહિલા રાખી। આજે એમના જન્મ દિવસે कांग्रेस पार्टी ना तमाम कार्यकर्ता ने एक प्रतिज्ञा लेवी જોઈએ कि हम देश के लिए मर मिटेंगे, लेकिन लोगों की आवाज सांभळीशुं, एमना अन्याय दूर करीशुं અને થતા અન્યાય સામે લડીશું। એ જ प्रतिज्ञा છે।